જે ખેડૂતો ખેતરમાં કામ કરે છે એ વર્ષની મહેનત પછી આત્મહત્યા કરે છે, પૈસા નથી. અને જે છોકરાએ ખેતર જોયું જ નથી એ છોકરો 750 રૂપિયાનો પિઝા ખાય છે, 250 રૂપિયાની સ્ટારબકની કોફી પીવે છે. ડિજિટલ બાળક બનાવવામાં વર્ચ્યુઅલ નહીં, એકચ્યુઅલ રિયલ બાળક મરી જાય છે. અદ્ભુત પ્રસંગ મને યાદ આવે છે, આંખ ઉઘાડી નાખે એવો મારે તમને કહેવો છે. તો સોફ્ટવેર અને હાર્ડવેર, બીજું કે આપણે પ્રોડક્ટ ઉપર ધ્યાન આપીએ છીએ, આપણે પ્રોસેસ ચૂકી જઈએ છીએ. આપણે એવું માનીએ છીએ કે બધા પગલાંના અંતે મારી યાત્રા પૂરી થશે. ખરેખર યાત્રા છે એ પગલે પગલે ચાલતી હોય છે. પ્રોસેસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, નોટ ધ પ્રોડક્ટ. આપણું આખું ફોકસ છે. તમે જુઓ કે જે ખેડૂતો ખેતરમાં કામ કરે છે એ વર્ષની મહેનત પછી આત્મહત્યા કરે છે, પૈસા નથી. અને જે છોકરાએ ખેતર જોયું જ નથી એ છોકરો 750 રૂપિયાનો પિઝા ખાય છે, 250 રૂપિયાની સ્ટારબકની કોફી પીવે છે, જેણે ખેતર જોયું જ નથી. એટલે દેર ઇઝ સમથિંગ રોંગ. એનો અર્થ એવો થાય છે વી આર હાઈલી ફોકસ ઓન ધ પ્રોડક્ટ એન્ડ વી આર મિસિંગ ધ પ્રોસેસ. તો આ એવી પાટીદાર એક એવી પ્રજા છે, એવી ખુમારીવાળી પ્રજા છે કે જેણે ખેતરમાં પણ કામ કર્યું છે, ખેતરમાં કામ આજે પણ કરે છે. હું કેટલા જાજરમાન પાટીદારોને ઓળખું છું. તો હજી દે હેવ રિમેઇન એ વેરી બ્યુટિફુલ કોમન હ્યુમન બિંગ્સ. તો એનો અર્થ એવો થાય કે એ લોકો પ્રોસેસને અગત્યની ગણે છે, પ્રોડક્ટને નહીં. બીજી એક ડાયકોટોમી છે, આપણે સતત જેને કારણે આપણે છેતરાતા હોઈએ છીએ, વિઝન અને મિશન. ભેસાણીયા સાહેબ, કોઈ પણ સંસ્થા સારી તો જ ચાલે કે વિઝનની સાથે મિશન હોય. માત્ર મિશનનો કોઈ અર્થ નથી. આપું એને માઇક આપું? મને વાંધો નથી, એ અમારી કરતાં વધુ સારું ગીત ગાશે. તો વિઝન અને મિશન, આપણે એવું માનીએ છીએ કે માણસ વિઝનરી હોય. આપણે ત્યાં એવું થયું કે વિઝન કરવાવાળા આરામ ખુરશીમાં બેસીને વિઝન કર્યા કરે છે, દે આર વિઝનરી, આરામ ખુરશીમાં બેસીને. અને ખેતરમાં કામ કરે છે એ મિશનરી છે. હવે જેનામાં વિઝન છે અને મિશન નથી, કે મિશન છે અને વિઝન નથી, આપણે બે વસ્તુ જોઈએ છે. રાજનીતિમાં પણ જોઈએ છે, સમાજ નીતિમાં પણ જોઈએ છે કે કેટલાય લોકો એવા છે કે મિશનરી છે, 24 કલાક શું કરું શું કરું શું કરું એવું પૂછ્યા કરે છે. એને શું કરવું એ ખબર નથી, અને જે શું કરવું છે એ ખબર છે, ઓલા કરનારાથી આઘા રહે છે. એટલે વી હેવ ડિવાઇડેડ ધ વિઝનરી એન્ડ મિશનરીઝ ઇન્ટુ 2 પાર્ટ. એ બે ભેગા જ થતા નથી. કેટલાક છે અપવાદો, સાવ નથી એવું હું નહીં કહું. બીજું કે આપણે એક વસ્તુ ચૂકી ગયા છીએ, આપણે ટ્રાન્ઝેક્શન અને ટ્રાન્સફોર્મેશનની વચ્ચેનો ભેદ ચૂકી ગયા છે. હું $1 આપું અને ભેસાણીયા સાહેબ મને એના 100 રૂપિયા આપે તો આ ટ્રાન્ઝેક્શન છે, આ ટ્રાન્ઝેક્શન છે. હું છે એ ઇન્ડિપેન આપું છું રમણભાઈને, રમણભાઈ મને એક કંપાસ આપે છે, તો આ ટ્રાન્ઝેક્શન છે. પણ ટ્રાન્ઝેક્શન ઇઝ નોટ ટ્રાન્સફોર્મેશન. પણ હું એક વિચાર રમણભાઈને આપું અને એક વિચાર રમણભાઈ મને આપે, એક વિચાર હું નેહલને આપું, નેહલ એક વિચાર મને આપે. જીવન કઈ રીતે જીવવું એ નેહલ મને સમજાવે, સમાજ કઈ રીતે ચલાવવું હું એને સમજાવું. તો આ ટ્રાન્સફોર્મેશન છે. વેન યુ આર શેરિંગ ધ કરન્સી એ એક વાત છે, તો એ ટ્રાન્ઝેક્શન છે. પણ વેન યુ આર શેરિંગ ધ આઈડિયાઝ એ ટ્રાન્સફોર્મેશન છે. આ બે વચ્ચે એક જબરદસ્ત ગેપ છે સમાજમાં. એટલે જે આગેવાનો છે, અહીંયા પુષ્કળ લોકો લીડરશિપ સંભાળતા લોકો બેઠા છે. તો ઇફ ઇટ ગોઝ વેલ, જો બંને સાથે જાય, ટ્રાન્ઝેક્શન અને ટ્રાન્સફોર્મેશન સાથે જાય, તો એક બીજો મેજર ગેપ, પેઇનફુલ, મને કહેજો બેસી જાવ, મને ખરાબ નહીં લાગે મિત્રો, હું બેસી જવાનો છું, પ્રોમિસ. એક ગેપ છે એ હ્યુમન વર્સેસ ડિજિટલનો છે. અત્યારે એ જબરદસ્ત ચિંતા ઊભી થઈ છે, જબરદસ્ત ચિંતા છે. વી હેવ એન્ડલેસ ડેટા. આપણે વેદમાં એવું કહેતા કે હે સત્ય આવ, ચારે દિશામાંથી પ્રગટ થા અને મારી પાસે આવ. એવું આપણે વેદના સૂત્રોમાં આપણે કીધું છે કે હે સત્ય આવ અને મારી સામે પ્રગટ થા. અત્યારે એવું છે કે આપણે એવું કહેવું પડે કે હે સત્ય, સમય આવશે હું તને લઈ જઈશ, તો મને અહીંયા બહાર રહે. એટલો બધો ડેટા છે આપણી પાસે, વી કેનોટ મેનેજ. અને ડેટાથી રાજી થવા જેવું નથી. હાઉ ટુ યુઝ ડેટા ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે ડિજિટલ વર્સેસ હ્યુમન, રોબર્ટ વોટસનનું એક જબરદસ્ત પુસ્તક હું જોતો હતો. એમાં એક પ્રસંગ હતો, કદાચ નેહલનો પણ એ પ્રિય પ્રસંગ છે, મેં એને કહેતા સાંભળી છે, એની માફી માગીને હું કહું છું. ડિજિટલ વર્સેસ હ્યુમનનો એક પ્રસંગ છે. કોરિયામાં
એક 41 વર્ષનો છોકરો પરણ્યો નથી, પણ એને એવી મેડનેસ છે ઇન્ટરનેટ ઉપર બેસી રહેવાની, 24 કલાક બેસી રહેશે. અને સાયબર કાફેમાં કારણ કે પૈસા નથી, રળતોય નથી, સરકાર પૈસા આપે છે અને એ આખો દિવસ કોમ્પ્યુટર ઉપર કામ કર્યા કરે છે. એની એક 29 વર્ષની છોકરી સાથે દોસ્તી થાય છે, બંને પ્રેમમાં પડે છે, પછી પરણે છે. એને એક નાની એવી દીકરી થાય છે. ઓલી છોકરી નહીં ઘેલું છે, કારણ કે એ બંનેની દોસ્તી સાયબર કાફેમાં થઈ છે. અવતાર નામનું ચાઇલ્ડની એક ડિઝાઇન આવે, એક સોફ્ટવેર આવે, સોફ્ટવેરનું નામ મને અત્યારે યાદ નથી. એ અવતાર ચાઇલ્ડ બંને બનાવવામાં પડ્યા છે. બંને ભેગા બેસે છે કોમ્પ્યુટર પર. ઓલો આંખ આપે છે ને ઓલો પગ આપે છે, ઓલો આંગળી બનાવે છે ને ઓલી માથું બનાવે. યુ નો દે વેર ડિઝાઇનિંગ ધ ચાઇલ્ડ. બાળકની ડિઝાઇન કરનારા બે જણા ધીરે ધીરે ડિઝાઇનમાં એટલા બધા ઓતપ્રોત થઈ જાય છે. ઓલી નાની દીકરી છે, થોડા કદ દિવસોની નાની, ઘરે એને મૂકીને આવે છે. એક વખત એ જે એની દીકરી છે એને મોઢામાં દૂધની બોટલ ભરવી અને આ ભાઈ મિત્રો નીકળી જાય છે વહેલી સવારે, કારણ કે ઓલી બાળકની ડિઝાઇન છે એવી છેલ્લા સ્ટેજ ઉપર છે. એ એટલા બધા ઓતપ્રોત થઈ જાય છે કે રાત્રે 11:30 એને યાદ આવે છે એક દીકરી કરે છે. પાછા આવે છે તો મિત્રો મોડું થઈ ગયું છે, છોકરી મરી ગઈ. છોકરી ઘોડિયામાં સૂતી સૂતી જ મરી ગઈ. આખી મજા તો છે નહીં, આમાં પીડા છે. પણ આ મૂર્ખાઈ જે છે કે ડિજિટલ બાળક બનાવવામાં વર્ચ્યુઅલ નહીં, એકચ્યુઅલ રિયલ બાળક મરી જાય છે. આપણે બધા જ આ રોગથી પીડાતી પેઢીના વારસદારો છે. આપણે એવા લોકો છીએ કે વી આર એબ્સોલ્યુટલી એન્ગેજ ઇન ધ વર્ચ્યુઅલ એન્ડ વી આર મિસિંગ ધ રિયલ. એટલે આ ડિજિટલ વર્સસ હ્યુમન ક્યાં મૂકી દેવું, વોટ ટુ ડુ એ સિદ્ધિ છે, વોટ નોટ ટુ ડુ એ પણ સિદ્ધિ છે. કશે ક્યારેક પહોંચવાનું ન હોય, પાછા ફરી જવાનું હોય, એ આપણને આવડતું નથી. વી આર ઓબ્સેસ્ડ, વી આર ફેસિંગ ધ કમ્પલ્સિવ ડિસઓર્ડર ફોર ધીસ. એટલે આપણે આપણા ઘરમાં નાના છોકરાઓને છોકરીઓને જોતા હશું. આપણા પરિવારમાં પણ એવું હોય, પતિ છે એ પત્નીના ફોનની ફરિયાદ કરે છે, પત્ની પતિના ફોનની ફરિયાદ. એટલે જો આપણે આ સમયે હ્યુમન વર્સેસ ડિજિટલનું કંઈક વધુ, બેસણીયા સાહેબ એક આખી વર્કશોપ કે જેમાં છોકરાઓ પણ હોય અને વાલીઓ પણ હોય એવું કંઈક કરી શકાય, અને જેમાં કહી શકાય કે આ અદ્ભુત સાધન છે ઇન્ટરનેટ, ડેટા, એ અદ્ભુત છે ટેકનોલોજી, વંદન, 10 આંગળાની સલામ. પણ ક્યાં અટકી જવું, ક્યારે એ મૂકી દેવું, એ આવડે તો.